ગીર સોમનાથના દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે। 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। ગીર સોમનાથમાં દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। 3 નંબરનું ભય સૂચક સિગ્નલ અહીં લગાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઈ છે, તેમને સાવચેત કરવામાં આવ્યા છે। ભયજનક સિગ્નલ હાલ લગાવી દેવામાં આવ્યું છે અને દરિયાની અંદર પણ કરંટ જોવા મળી રહ્યો છે। તો વાવાઝોડાની શક્યતાને પગલે તેની જ અસર વર્તાઈ રહી છે। ગીર સોમનાથના દરિયામાં કરંટ વર્તાઈ રહ્યો છે। અહીં 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આ સિગ્નલનો અર્થ એ છે કે માછીમારોને દરિયામાં નથી જવાનું, આ સાથે જ લોકોને પણ દરિયાની નજીક નથી જવાનું। ગીર સોમનાથના દરિયામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે।